વડોદરા શહેર નજીક આવેલા ધનોરા ગામના સ્થાનિક રોજગારીના પ્રશ્નને લઈ પરેશાન બન્યા છે। ત્યારે આજે ધનોરા ગામના સ્થાનિકો દ્વારા ગામની નજીક આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપની ખાતે વિરોધ પ્રદર્શન કરાયું। આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે વર્ષ 1965માં રિલાયન્સ કંપની દ્વારા ગામની પાસે આવેલી જમીન ખરીદવામાં આવી હતી। જે તે સમયે ગ્રામજનોએ સ્થાનિક યુવાનોને રોજગારી મળશે તેવી આશાએ પોતાની જમીન કંપનીને વેચી હતી, પરંતુ હાલમાં રિલાયન્સ કંપનીમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવાના સ્થાને બહારથી કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓને રાખવામાં આવી રહ્યા છે, જેને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અમે એવું આંદોલન કરીએ છીએ કે અમારી જમીન રિલાયન્સ વાળાએ લઈ લીધી છે। અમારા છોકરાઓ 70 થી 80 છોકરાઓ અમારા ગામના બિચારા રખડે છે, કોઈને રોજગારી તો મળતી નહીં। અમે રોજગારી માટે અહીંયા આગળ આજે આ હડતાલ પાડી છે, તો અમારા છોકરાને નોકરી જરૂર અહીંયા આગળ લેવા જ પડે એમ। બૈરો છોકરા ખાય શું? અમારા છોકરા જમીનો ગઈ તો એ બે ભાઈઓ હોય તો એક જણને નોકરી લીધા હોય તો બીજા એના છોકરાઓ બીજા શું કરે? એટલે અમારે નોકરીની જરૂર છે। બહારથી કોન્ટ્રાક્ટરો આવે છે, એ ઘડી નોકરી કરે છે, અમે પ્રોડક્શન અમે વેચીએ છીએ અને રાતે ઊંઘ બી નહીં આવતી પ્રોડક્શન ને લીધે। ગેસ ગંધાય, પ્રોડક્શન કેટલું ગંધાય છે અમને, તો છતાંય અમને નોકરી તો મળતી નહીં। તો પછી અમારે શું કરવું જોઈએ? અમે હડતાલ પાડીએ જ ને, પછી અમે કઈ ઝઘડો કરવા નહીં આવ્યા, અમારે રોજગારી માટે જ અમે હડતાલ પાડી છે। અમારા જે ધનોરા ગામ છે, જે ગામ રિલાયન્સની બાજુમાં આવેલું છે, અમે જમીન ગુમાવવા છતાં અમને નોકરી ના મળવા બાબતે બેરોજગાર છોકરાઓ ફરે છે, નોકરી ના મળે એના માટે અમે આંદોલન કર્યું છે આજે। અને પ્લસ એવું કહેવા માંગુ છું કે અહીંયા આગળ જે કોન્ટ્રાક્ટરો છે એ 20 કિલોમીટરના બહારના છોકરાઓ લે છે। દરેક કોન્ટ્રાક્ટર લગભગ 80 છોકરાઓ લઈને આવે છે, તો અમારા નજીકના છોકરાઓ નોકરી કરશે કે કઈ જશે? બેરોજગાર અમારે ખાવાનું શું અહીંયા? જો છોકરાઓને સ્થાયી નોકરી ના મળતી હોય તો અહીંથી ક્યાં જશે અમારા છોકરાઓ? અમારી જોડે જમીન નથી, કશું જ નથી, જમીન તો અમારી બધી રિલાયન્સમાં છે, તો અમારા અહીંના છોકરાઓને તો નોકરી મળવી જોઈએ ને। અમારે આ પ્રશ્ન કેવો છે અહીંયા આગળ, એના માટે અમે આ સ્ટ્રાઇક પાડી છે। ખરેખર સ્થાનિક લોકોને રોજગારીનો ખૂબ મોટો પ્રશ્ન હતો, એટલે અહીંયા ધનોરા અને રામપુરા અનગઢના લોકો અહીંયા એકત્રિત થઈને રોજગારી માટેના પ્રશ્ન માટે થઈને આઈપીસીએલ ગેટની સામે ધરણા ઉપર બેઠા હતા। મને જાણ થતાં હું ગેટ ઉપર આવ્યો અને રિફાઇનરી આઈપીસીએલના અધિકારીઓને બોલાવીને એ લોકોએ એવી બાંયધરી આપી છે કે જે લોકોએ જે પ્રમાણેનું એજ્યુકેશન હશે એ જે સ્થાનિક છોકરાઓ છે ને જે બાકી રહી ગયા હોય એના બાયોડેટા અમને મોકલાવો। બાયોડેટા મોકલ્યા પછી અમે 2 દિવસમાં તમામ જે કંઈ અહીંના 70-80 બાળકો રહી ગયેલા છે એમને લઈ લેવાની બાંયધરી આપી છે। બહેનોને ઘાસ કાપવાની પણ જે છુટ્ટી નથી એના બદલે એ લોકો એગ્રી થઈ ગયા છે કે બહેનોને ઘાસ પણ અમે કાપવા દેશું, એટલે બહેનોને પણ નાની મોટી એમના ગાયોને ભેંસો માટે થઈને ચારાની વ્યવસ્થા થઈ જાય એની બાંયધરી અત્યારે રિલાયન્સના HR મેનેજર ઝાલાએ આપી છે અને આનો સુખદ અંત અત્યારે આવી ગયો છે। અને 2 દિવસમાં એ લોકોને બાયોડેટા મોકલ્યા પછી જેટલા કંઈ બાળકો હશે આપણા સ્થાનિકના એ તમામને એ લોકોએ લેવાની બાંયધરી આપી છે। એટલા માટે થઈને જ આજે ધરણાનો કાર્યક્રમ રાખેલો હતો અને એની અંદર તમામ રીતે સહયોગ આપવાનું આઈપીસીએલના અધિકારીઓએ કીધું છે, એટલે હાલ પૂરતા ધરણા મોકૂફ રાખ્યા છે। આનો અમલ નહીં કરવામાં આવે તો ફરી વિચારવામાં આવશે।